સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પસંદગી પ્રક્રિયા શરૂ. સાબરકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે ચૂંટણી નિરીક્ષક અને પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીએ દાવેદારોના સેન્સ લીધા હતા. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી. આજે ભારતીય જનતા પાર્ટી તરફથી 27 અને 28 તારીખ તમામ જિલ્લાઓની અંદર જાહેર થયેલી નગરપાલિકા અને પેટા ઇલેક્શનો માટેના નિરીક્ષકોને મોકલવામાં આવ્યા છે. અમે સાબરકાંઠાના જિલ્લાની અંદર મારી સાથે આદરણીય જગદીશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી અને પાટણના પ્રભારી છે, તેમજ દેવેન્દ્રભાઈ અમારા એસસી મોરચાના મહામંત્રી છે. હું વર્ષાબેન દોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ. અમારી સેન્સ પ્રક્રિયામાં સાબરકાંઠાની અંદર તલોદ, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા આ 3 નગરપાલિકાના સેન્સ લેવાના છે. આ ઉપરાંત જે પેટા ઇલેક્શન તાલુકા પંચાયતના છે એની પણ આજે સેન્સ પ્રક્રિયા થવાની છે. અત્યારે તલોદ નગરપાલિકાની કામગીરી ચાલુ છે. એમાં 3 વોર્ડ સુધીના ઉમેદવારીના જે ફોર્મ છે એ આવ્યા છે અને હજી તો અમારી કામગીરી શરૂ છે. એટલે કુલ કેટલા ઉમેદવારો ઉમેદવારી કરી એવું તો હજી કંઈ નક્કી નથી થયું, પણ 3 વોર્ડ સુધી પત્યું છે અને આના પછી પ્રાંતિજ અને ખેડબ્રહ્માની નગરપાલિકાની પ્રક્રિયા શરૂ થશે. કયા ક્રાઇટેરિયાને ધ્યાને રાખી આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે? આમ તો ભારતીય જનતા પાર્ટી એ બહુ સ્પષ્ટ અભિગમથી ચૂંટણીઓ લડવાની છે સ્થાનિક સ્વરાજની. ત્યારે એ જે અમને આપવામાં આવેલી ક્રાઇટેરિયાની કામગીરી છે એ અમારે સમજવાની છે. એટલે એ જે પ્રકારે ઉમેદવારી ફોર્મ આવતા જશે એમાં જે અમને સૂચના મળી છે એ પ્રમાણે અમે જોઈ લઈશું. રિપિટિશન થિયરી અપનાવવામાં આવશે એ પાર્લામેન્ટરી બોર્ડમાં બધું નક્કી થશે. જે પરિસ્થિતિ સ્થાનિક પ્રમાણે જે સૂચવવા જેવી યોગ્ય લાગશે એ પ્રકારે પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં આ નિર્ણય કરશે. કેટલા નામો આજે વોર્ડ વાઇઝ મોકલવામાં આવશે પાર્લામેન્ટરી બોર્ડ? જેટલા પણ ઉમેદવારી કરશે એ બધા જ ફોર્મ અહીંથી અમારે લઈને જવાના છે. એ પાર્ટી નક્કી કરશે કે શું કરવું છે ઉંમર માટે પણ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.